જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસે ઘૂસણખોરોને વસવાટ કરનારા જે ગેરકાયદેસર ઘૂસણખોરો છે તેમની સામે કાર્યવાહી શરૂ કરી છે। ત્યારે આ તપાસના કારણે છુપી રીતે પ્રવેશ કરનાર ઘણા બાંગ્લાદેશીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા તો ઘણા લોકોએ પોતાના વતન પરત ફરવાની તૈયારીઓ દર્શાવી। પોલીસે અમદાવાદ, સુરત, વડોદરા, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, વલસાડમાં ગેરકાયદેસર દેશમાં લોકો કરનારા વિરુદ્ધ મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે આ ગેરકાયદેસર લોકો સામેની કાર્યવાહીના ભાગરૂપે કામગીરી કરાઈ છે। ત્યારે પોલીસે શહેર અને ગ્રામ્યના વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરી બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યા। આ તમામને ડિપોર્ટ કરવામાં આવશે। ત્યારે અમદાવાદમાં 800 થી 900 જેટલા લોકોને પૂછપરછ કરવા ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા હતા, જેમાંથી 600 જેટલા લોકોને પૂછપરછ બાદ છોડી દેવામાં આવ્યા હતા। તેમાંથી 104 બાંગ્લાદેશી નાગરિકોની અત્યાર સુધી ખરાઈ કરવામાં આવી છે। સુરત શહેરમાંથી પકડાયેલા 134 બાંગ્લાદેશીઓને પોલીસની ટીમે વેરીફાઈ કર્યા હતા, જ્યારે ગ્રામ્યના અલગ અલગ વિસ્તારોમાંથી 239 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। વડોદરાના આજવા રોડ એકતાનગરમાંથી 200 કરતાં વધુ નાગરિકોને પૂછપરછ અર્થે ચુસ્ત બંદોબસ્ત સાથે બાપોદ પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા। ગીર સોમનાથમાં પણ શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકો વિરુદ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને 162 વેસ્ટ બંગાળના લોકોના દસ્તાવેજોની પોલીસે તપાસ કરી હતી। અમરેલી શહેર સહિત અલગ અલગ વિસ્તારમાં પણ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું તો વલસાડ જિલ્લામાં પણ બાંગ્લાદેશીઓને શોધવા જિલ્લા પોલીસે વિશેષ ઓપરેશન હાથ ધર્યું। વાપી અને આસપાસના વિસ્તારમાંથી 100થી વધુ શકમંદની અટકાયત કરવામાં આવી હતી।